ફાઇનલી અત્યારે માયા દર્શન આપ્યા છે એમ કહી શકાય, કારણ કે અમે આમ આગા ઉભા હતા ને તો આવી ગઈ છે ગાય દર્શન દેવા માટે. હા તારે માથું માર્યું દર્શન દેવા માટે. બરોબર, જે તમે સમજો એ આપણે અમે તો માતા જ સમજીએ છીએ. હા બોલો બજરંગદાસ બાપાની જય. હું છું તમારો મિત્ર ભોલુબા બ્લોગ ને હું જઈ રહ્યો છું બોટાદ થી બગુડા સાયકલ યાત્રા પર. ને આજનો છે આપણો બીજો દિવસ અને આપણે રાત્રિનું રોકાણ હતું શિહોરમાં. અને જો અહીંયા આપણે નાસ્તો બાસ્તો અત્યારે કરી લીધો છે અને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. આ છે શામજીભાઈ ને આ છે શૈલેષભાઈ અને એનકોર આપણા કિરુભા. અને બસ બધા આપણા મિત્રો એને ફ્રેશ થઈ ગયા છીએ અને શિહોરીમાના દર્શન કરવા જઈએ છીએ. પછી નીકળ્યું આપણે આગળ બગદાણા જવા તરફ. બનેલા રહેજો આપણા વ્લોગમાં એન્ડ લગી અને ખાસ વિડીયો આપણો જોજો. ફૂલ મોજ આવશે અને ક્યાં ક્યાં પૂગ્યા એ અપડેટ તમને મળતી રહેશે આપણા વ્લોગમાં. અને વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો આપણી યુટ્યુબ ચેનલ. જો ભાઈ આપણે સાયકલ પાર્ક કરી નાખી છે, કમ્પ્લેટ છે. રાતે થોડુંક વરસાદ ને વાવાઝોડું એવું હતું અને આપણે એમ હતું કે સાયકલ ઉડી જશે, પણ આમ દયા હોય ને માતાજીની કોઈ વસ્તુ ન થાય. શિહોરમાં ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે આપણે અને બીજા મિત્રો પણ આગળ ચાલ્યા જ જાય છે. ડુંગર ચડવાનું ચાલુ રાખ્યો. વ્યૂ ચેક કરી શકો છો તમે. અને અમારા બધા ભાઈઓ અત્યારે ફૂલ આમ પરસેવાના રેપ જેપ થઈ ગયા છે. એ એમ કાંઈ જેમ તેમ થોડુંક છે, માતાના દર્શન કરવા હોય થોડી કષ્ટી તો પડે જ છે ને. શિહોરીમાના દર્શન પણ કરાવી તમને. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ ઉપર પગથિયા ચડીને. શું કે કિરણભા કેમ વહેલા પહોંચી ગયા? શંકરો મંકરો વગાડો. શું કે દર્શન બર્શન કર્યા? તો બજો પોરો ખાવા ઉભા રહી ગયા છે અહીંયા દર્શન કરી. અને આ પંખા હેઠે ગરમી બહુ થાય છે. આનું કેવું એવું રાતે વરસાદ બહુ પડ્યો ને ગરમી એમાં થાય છે. અને બસ દર્શન બર્શન કરીને નીકળ્યું આપણે આગળ બગદાણા જવા તરફ. ભાઈને બહુ ફોલોવરના ફોન આવે છે અને દર્શન કરી લીધા છે. અને જઈએ હેઠે આપણે સાયકલ પાસે પછી નીકળ્યું આપણે આગળ બગદાણા જવા તરફ. બોલો બજરંગદાસ બાપાની જય. ફાઇનલી અત્યારે માયા દર્શન આપ્યા છે એમ કહી શકાય, કારણ કે અમે આમ આગા ઉભા હતા ને તો આવી ગઈ છે ગાય દર્શન દેવા માટે. હા તારે માથું માર્યું દર્શન દેવા માટે. બરોબર, જે તમે સમજો એ આપણે અમે તો માતા જ સમજીએ છીએ. સાયકલ યાત્રા કરી દીધી ચાલુ આપણે. પાડવા અમારા સુરુભા કિરણભા ખારા થઈ ગયા છે કે હવે ખાવાનું રેવા દો, ફોટો પાડવાનો વિડીયો ચાલુ કરવાનો. નાસ્તો બાસ્તો કરીને હળવું હળવું નીકળ્યું આપણે આગળ. મિત્રો તો ફાઇનલી એક આપણા ફોલોઅર્સ મળી ગયા છે અને કે થોડા બોડા પાઈ દેવી. અને જો યુટ્યુબ ભાઈને સબસ્ક્રાઇબ કરતા આવજો અને સપોર્ટ પણ કરજો. જય માતાજી. આપણા ભાઈ છે જો વચ્ચે ઊભા રાખ્યા હતા. બહુ મસ્ત ભાઈ હો ભાઈ, મજા આવી ભાઈ. સામે તડકાનું કઈ હારે આલું જેવું થયું. હા હેર હે કઈ જો પરસે પરસે જો તમે આમ કોઈના માટે અત્યારે ટાઈમ જ નથી, થોડો ટાઈમ કાઢવા ને. પણ આ ભાઈનો પ્રેમ એવો ગાંડો છે. મારા પ્રેમ પાછા તમારો યાર મહેનત વધારે છે. તમે ડોકા ટી-શર્ટ પર લઈ ગયા છે કાળા. અત્યારે બપોરના 2 વાગ્યા. ભાઈની સાયકલ આંખીને ભગુડા જવું એટલે બહુ અઘરી વાત કહેવાય. બહુ ઝાંઝો રૂટ કાપીને આવ્યા છે અહીંયા.
કાંઈ વાંધો નહીં, તમારા જેવા સપોર્ટર મળ્યા એટલે વાંધો ના આવતો. મોગલભાઈની દયાથી. કાંઈ વાંધો નહીં, સોડા બોડા પીને જઈએ આપણે બધાના તરફ. ફાઇનલી ફોલોવર મળી ગયા છે આપણા ભાઈને, શૈલેષભાઈને, અને સોડાની સેવા આપી છે ભાઈ, પાણીની અને સોડાની. તમારો ભાઈ ખૂબ ખૂબ આભાર. આવી ઉનાળામાં તમે અમને સોડા પાઈ. ફાઇનલી 9 વાગી ગયા છે અને બગદાણામાં છીએ ત્યારે, અને ચા બા પીને પછી જઈએ મંદિરે દર્શન કરવા માટે. થાકી ગયો છે. હે ફૂલ થાકી ગયો. ફૂલ થાકી ગયા છીએ. ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે બગદાણામાં. તો ફાઇનલી અત્યારે આવી ગયા છીએ આપણે બજરંગદાસ બાપાના જે જમણવારનું રસોડું છે અને આવી ગયા છીએ જમવા માટે. અને જમી બમીને ફ્રેશ થઈને પછી સૂઈ જઈને સવારમાં નીકળવાનું છે આપણે ભગોડા. અને જો અહીંયા ફૂલ વ્યવસ્થા છે, ડાઇનિંગ ટેબલ, ડીશોની, અને માણસો બહુ સેવા સારી કરે.